આ ગાંઠિયા કઈ રીતે બનાવ્યા છે? એમાં શું નાખ્યું છે? તમે લોટ કયો લીધો છે? હા, અને એમાં શું શું નાખ્યું છે? અચ્છા, હા હા, ઓકે. ઓકે, મુલાયમ લોટ બાંધવાનો હોય ને? હા, બરોબર. અને સોડામાં કઈ નાખ્યું? ઓકે, અને સોડામાં કયો સોડા? પાપડીયો ખારો. ઓકે, સારું. હવે આપણે મધુબેનના ગાંઠિયા થોડી વારમાં જોશું. મધુબેન ભાવનગરી ગાંઠિયા પાડે છે. મીડિયમ ગેસે તળવાના હોય છે. એકદમ સફેદ દેખાવમાં થયા છે. અને કેવી ધીમી આંચ રાખવાની? ધીમી આંચ રાખવાની. ખાવામાં ક્રિસ્પી લાગે છે ગાંઠિયા. હવે આપણે હમણાં ગરમ ગરમ ગાંઠિયા ચાખીએ. બહુ સરસ પોચા મસ્ત ગાંઠિયા લાગે છે. તો હવે તમે તે આવા ગાંઠિયા ઘરે બનાવજો. બાય. આનો લોટ કેટલો નાખ્યો છે તમે? 3 વાટકી નાખ્યો. 3 વાટકી ચણા લોટ. 1 કપ પાણી નાખ્યું. 1 કપ પાણી. 1 કપ તેલ નાખ્યું. બરોબર. 1 ચમચી સોડા નાખ્યા. 1 ચમચી સોડા. બરોબર. અને અજમા અને મરી વાટેલા. બરોબર. અને જોવામાં સફેદ ને આમ ક્રિસ્પી ગાંઠિયા થયા છે. અને સેલા પણ ઘણા પડ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે બનાવો.